જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। મિત્રો, જો તમે આ 7 રહસ્યો જાણો છો તો આ દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં। આ એવા રહસ્યો છે જે ભગવાન બુદ્ધે ફક્ત તેમના નજીકના અને વિશ્વાસુ શિષ્યોને જ કહ્યા હતા। આ ન તો કોઈ પુસ્તકમાં જોવા મળે છે અને ન તો તમે કોઈ ગુરુના ઉપદેશોમાં સાંભળશો। આ એવી ગુપ્ત નીતિઓ છે જે એક સામાન્ય બાળકને પણ સમ્રાટ બનાવી શકે છે। દરેક રહસ્ય તમારી અંદરની તે તિજોરીની ચાવી છે જે એકવાર ખુલી ગયા પછી પૈસા, સફળતા અને માન તમારી પાસે જાતે જ આવશે। તો આ વિડિયોના દરેક મુદ્દાને સંપૂર્ણ ધ્યાન અને ધીરજથી સાંભળો। ત્યારે જ તમે આ દૈવી જ્ઞાનની વાસ્તવિક શક્તિને સમજી શકશો। અને હા, વિડિયોના અંતે હું તમને એક એવો બોનસ પોઈન્ટ આપવા જઈ રહ્યો છું કે જો તમે ખરેખર તેને સમજો છો તો પૈસા તમારા ખિસ્સામાં તમારી પાછળ દોડશે નહીં। આ મારો દાવો છે। તો ચાલો હવે જાણીએ કે તે 7 મહાન રહસ્યો શું છે। પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે તમે વિડિયોને અંત સુધી જોવો, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે। અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે। અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। હવે ચાલો પહેલા રહસ્ય વિશે વાત કરીએ અને આ રહસ્ય એ છે કે પૈસા હંમેશા બુદ્ધિને અનુસરે છે, લાગણીઓને નહીં। ભગવાન બુદ્ધ કહેતા હતા કે જે મનથી વ્યવસાય કરે છે તે ગરીબ બની જાય છે અને જે બુદ્ધિથી નિર્ણયો લે છે તે સમ્રાટ બની જાય છે। મિત્રો, સફળતાનું સૌથી મોટું સૂત્ર આ એક વાક્યમાં જ છુપાયેલું છે। બુદ્ધનો સ્પષ્ટ મત હતો કે જો કોઈ વ્યક્તિ લાગણીઓના મોજામાં વહેતા પોતાના નિર્ણયો લે છે તો તે ઘણીવાર પોતાના હાથે પોતાના સપનાઓને ડૂબાડી દે છે। જ્યારે કોઈ વ્યવસાય ફક્ત લોકો શું કહેશે અથવા તે હાલમાં ટ્રેન્ડમાં છે તેના કારણે શરૂ થાય છે તો તેમાં કોઈ વિચાર નથી, ફક્ત ઉતાવળ હોય છે અને ઉતાવળ ઘણીવાર નુકસાનનું કારણ બને છે। બુદ્ધ કહે છે કે જો તમારો નિર્ણય બુદ્ધિથી આવ્યો નથી તો તે નિર્ણય આખરે તમારી સંપત્તિને ડૂબાડી દેશે, કારણ કે પૈસા મન સાથે જોડાયેલ છે, હૃદય સાથે નહીં। હવે આજના સમય પર નજર નાખો। લોકો સોશિયલ મીડિયા પર કોઈનું વૈભવી જીવન જુએ છે અને તે જ રસ્તે કૂદી પડે છે। જો કોઈ પર નવો આઈફોન ખરીદે છે તો પછી વિચાર્યા વિના તેઓ દેવામાં પણ કૂદી પડે છે। પછી શું થાય છે? આપણે આખા મહિના સુધી નાણાકીય કટોકટીનો સામનો કરીએ છીએ, ચૂકવીએ છીએ અને પછી કહીએ છીએ કે પૈસાની અછત છે, દુર્ભાગ્ય છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું નસીબ નહીં પણ આપણી વિચારસરણી આપણને ગરીબ બનાવે છે। તેથી કંઈ પણ ખર્ચ કરતા પહેલા પોતાને પૂછો કે તે મારી જરૂરિયાત છે કે ફક્ત દેખાડો છે। શું હું મારી મહેનતનું ફળ લઈ રહ્યો છું કે હું ફક્ત બીજાની નકલ કરી રહ્યો છું? શું આરામ છે કે ભવિષ્યના તિજોરી પર હુમલો છે? યાદ રાખો, પૈસા લાગણીઓમાં નહીં પણ વિચારોમાં વધે છે। રહસ્ય નંબર 2। ભગવાન બુદ્ધ કહેતા હતા કે જેણે પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવ્યો છે તેણે દુનિયા જીતી લીધી છે। આજના વિશ્વમાં સંપત્તિનો અર્થ વધુ ઘરો, વધુ કાર, વધુ બ્રાન્ડેડ વસ્તુઓ તરીકે સમજવામાં આવે છે। પરંતુ સાચી સંપત્તિ ત્યારે છે જ્યારે વ્યક્તિને ઓછી વસ્તુઓથી પણ સંતોષ મળે છે। બુદ્ધ કહે છે કે જ્યાં સુધી તમારી ઈચ્છાઓ તમને ચલાવે છે ત્યાં સુધી તમે ગુલામ રહેશો, પરંતુ જે દિવસે તમે તમારી ઈચ્છાઓ પર કાબૂ મેળવશો, તમે તમારા જીવન, તમારા ભવિષ્ય અને તમારા ભાગ્યના માલિક બનશો। આજે આપણે જોઈએ છીએ કે લોકોની ઈચ્છાઓ તેમની કમાણી કરતાં વધુ વધી રહી છે।
પગાર આવતાની સાથે જ મન નવા મોબાઈલ, નવા સ્કૂટર, મોટા ઘર, ફેન્સી રેસ્ટોરન્ટની ઈચ્છાઓથી ફૂલી જાય છે. પછી શું થાય છે? લોન, ઉધાર, તણાવ અને અંતે થાકેલા લોકો કહે છે કે જીવન કોઈક રીતે પસાર થઈ રહ્યું છે. પરંતુ બુદ્ધ કહે છે કે જો તમે ધનવાન બનવા માંગતા હો તો પહેલા તમારી ઈચ્છાઓને મર્યાદિત કરવાનું શીખો. કારણ કે તમારી જરૂરિયાતો જેટલી ઓછી હશે તેટલી વધુ તમે બચત કરશો. પૈસા, ઊર્જા અને શાંતિ. જાતે જ વિચારો કે કોઈ પણ કરોડપતિ સાદું જીવન કેમ જીવે છે. કારણ કે તેઓ જાણે છે કે વાસ્તવિક રોકાણ ક્યાં કરવું. દેખાડામાં નહીં, પરંતુ ધીરજ અને સમજણમાં. જ્યારે તમે નાની ઈચ્છાઓ પર બ્રેક લગાવવાનું શીખો છો ત્યારે તમે મોટી બચત અને મોટા ધ્યેયો માટે તૈયાર છો. બુદ્ધના શબ્દોમાં કહીએ તો સાચો ધનવાન વ્યક્તિ તે છે જે ઓછી વસ્તુઓમાં પણ ખુશી શોધે છે. તેથી આગલી વખતે કંઈક ખરીદતા પહેલા થોભો. વિચારો, શું આ મારા આત્માની જરૂરિયાત છે કે તે ફક્ત સમાજને દેખાડો કરવાનું સાધન છે? આ એક પ્રશ્ન તમારા નાણાકીય ભવિષ્યને બદલી શકે છે. રહસ્ય નંબર 3, જે વ્યક્તિ સમયને મહત્વ આપે છે તે જ ખરેખર ધનવાન બને છે. ભગવાન બુદ્ધ કહેતા હતા કે જીવનની સૌથી મોટી સંપત્તિ સમય છે અને જે તેનો બગાડ કરે છે તે સૌથી ગરીબ છે. ભલે તેની પાસે ગમે તેટલા પૈસા હોય. આ વાત જેટલી ઊંડાણપૂર્વક કહેવામાં આવી છે, બહુ ઓછા લોકો તેને સમજે છે. આપણને બધાને દરરોજ 24 કલાક મળે છે. ન તો 1 મિનિટ વધુ કે ન તો 1 સેકન્ડ ઓછું. છતાં કેટલાક લોકો આ 24 કલાકથી ઇતિહાસ રચે છે અને કેટલાક લોકો તેને મોબાઈલ સ્ક્રીન પર સ્ક્રોલ કરવામાં બગાડે છે. આજનો માણસ પૈસા પ્રત્યે ખૂબ સભાન છે. તે 10 રૂપિયાના ડિસ્કાઉન્ટ માટે 2 કિમી ચાલી શકે છે. પરંતુ તેની પાસે તેના 2 કલાક કયા નકામા કામમાં જઈ રહ્યા છે તે વિચારવાનો સમય નથી. બુદ્ધે કહ્યું હતું કે જે વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ નક્કી કરે છે કે તેણે આજના દરેક ક્ષણને ઉપયોગી બનાવવો છે, તે વ્યક્તિ ધીમે ધીમે રાજા બની જાય છે. હવે પ્રશ્ન એ છે કે તમે તમારા સમયનું શું કરો છો? શું તમે સવારે મોડે સુધી સૂઈ રહ્યા છો? રાત્રે તમે નકામા વિડીયોમાં વ્યસ્ત રહો છો અને દિવસ દરમિયાન તમે વારંવાર વિચારતા રહો છો કે તમારે કંઈક મોટું કરવું છે, પણ તમે કંઈ કરતા નથી. તો ધ્યાન રાખો, સપનાઓની કિંમત તમારા સમય સાથે ચૂકવવામાં આવે છે અને જો તમે આ રીતે તમારો સમય બગાડો છો તો તમારા સપના સુધી પહોંચવાનો પુલ તૂટી જશે. બુદ્ધનો બીજો એક ઊંડો ઉપદેશ, જે વ્યક્તિ દરરોજ એવું જીવે છે કે જાણે આખરી દિવસ હોય, તે ક્યારેય સમય બગાડતો નથી. કલ્પના કરો કે જો આજે તમારો છેલ્લો દિવસ હોય તો શું તમે તેને ઊંઘમાં, આળસમાં, સોશિયલ મીડિયામાં કે પછી કામમાં વિલંબમાં વિતાવવા માંગો છો? ના. તમે તેને શ્રેષ્ઠ રીતે જીવવા માંગો છો. સંપૂર્ણ સમર્પણ સાથે, સંપૂર્ણ હેતુ સાથે. તેથી જ આજથી દરરોજ સવારે ઉઠો અને પોતાને કહો કે મારે મારા સમયને અમૂલ્ય ગણીને કામ કરવું પડશે. કારણ કે આ મારી વાસ્તવિક મૂડી છે. જો તમે કોઈપણ વિક્ષેપ વિના સંપૂર્ણ ધ્યાન સાથે તમારા ધ્યેય માટે દરરોજ 2 કલાક પણ આપો છો, તો 1 વર્ષમાં તમે તે પ્રાપ્ત કરી શકો છો જે બીજાઓ 10 વર્ષ લે છે. ગુપ્ત નંબર 4, ફક્ત તમારા વિચારો બદલો જે તમારી વાસ્તવિકતા બદલી શકે છે અને આ ભગવાન બુદ્ધના સૌથી અદ્ભુત ઉપદેશોમાંનું એક છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે તમે જે વિચારો છો તે બનો. આ ફક્ત એક પ્રેરણાદાયક વાક્ય નથી પરંતુ જીવનનું સંપૂર્ણ દર્શન છે. જો તમે તમારી વર્તમાન પરિસ્થિતિ બદલવા માંગતા હો, પછી ભલે તે આર્થિક હોય, સામાજિક હોય કે માનસિક, તો સૌ પ્રથમ તમારે તમારી વિચારસરણી બદલવી પડશે. મોટા ભાગના લોકો ગરીબીમાંથી બહાર આવવા માંગે છે. પરંતુ તેમની વિચારસરણી હંમેશા અભાવ, ભય અને સંઘર્ષ પર કેન્દ્રિત હોય છે.
બુદ્ધ કહેતા હતા કે વિચારો શરૂઆત છે, ક્રિયાઓ ત્યાંથી ઉભરી આવે છે અને પરિણામો તે વિચારોનો પડછાયો છે. આજના સમયમાં જ્યારે આપણે કોઈ ધનવાન વ્યક્તિને જોઈએ છીએ ત્યારે મોટા ભાગના લોકો કહે છે કે તે ભાગ્યશાળી છે અથવા તેની પાસે બધું જ છે. પરંતુ કોઈ જોતું નથી કે તેણે પોતાના વિચારોને કેટલું શિસ્તબદ્ધ કર્યા છે. તેણે કેટલી વાર પોતાના મનને સંજોગો સામે લડવાનું શીખવ્યું છે. વિચારના સ્તરે તે પહેલાથી જ ધનવાન બની ગયો છે. તેથી જ ધીમે ધીમે તે વાસ્તવિકતામાં પણ ધનવાન બને છે. બુદ્ધ આપણને કહે છે કે જ્યાં સુધી તમારી વિચારસરણી હું કરી શકું છું પર ચોંટી ન જાય ત્યાં સુધી કોઈ પણ પરિવર્તન અશક્ય છે. અહીં એક વાત સમજવા જેવી છે. જો તમે હંમેશા એવું વિચારો છો કે મારી પાસે કંઈ નથી, મારા સંજોગો ખૂબ જ ખરાબ છે, મારી પાસે પૈસા નથી, મારી પાસે સંસાધનો નથી, તો તમે અજાણતા તમારા ભવિષ્યમાં પણ આ વાતોનું પુનરાવર્તન કરતા રહેશો. વિચારવાની ઊર્જા ભવિષ્યનો પાયો નાખે છે. બુદ્ધ કહેતા હતા કે મન બધી વસ્તુઓનો સર્જક છે. બધું મનમાંથી બને છે. તો જો તમે તમારા આવતીકાલને બદલવા માંગતા હોવ તો આજે જ તમારા વિચાર બદલો. હવે તમે પૂછી શકો છો કે તમારી વિચારસરણી કેવી રીતે બદલવી? તો બુદ્ધે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ રીતે આપ્યો. સત્ય, કરુણા અને ધૈર્યના માર્ગ પર ચાલો. બીજાઓને ઓછા ન આંકશો નહીં, પણ બીજાઓને પણ ઓછા ન આંકશો નહીં. તમારા વિચારોને ફક્ત નફા સુધી મર્યાદિત ન રાખો. તેમને હેતુ તરફ વાળો. જ્યારે તમે તમારા વિચારોમાં ધ્યેય, પ્રામાણિકતા અને શ્રદ્ધાના બીજ વાવો છો, ત્યારે ભવિષ્યની જમીન જાતે જ ફળદ્રુપ બની જાય છે. તો મિત્રો, આગલી વખતે જ્યારે તમે કોઈ પડકારનો સામનો કરો છો, ત્યારે પહેલા તમારા વિચારો તપાસો. શું તે ભયથી ભરેલું છે કે આત્મવિશ્વાસથી? શું તમે પરિસ્થિતિઓને દોષ આપો છો કે તકો શોધી રહ્યા છો? યાદ રાખો, જેમ તમારા વિચારો છે, તેમ તમારું ભાગ્ય પણ બનશે. અને જ્યારે તમે તમારા વિચારોનો વિસ્તાર કરો છો, ત્યારે દુનિયા આપમેળે તમારા માટે નાની થઈ જાય છે. રહસ્ય નંબર 5, ફક્ત જાણવું પૂરતું નથી, જે તેને સતત કરે છે તે ધનવાન બની જાય છે. ભગવાન બુદ્ધનું આ રહસ્ય ખૂબ સરળ લાગે છે, પરંતુ તેની ઊંડાઈ સમજવી સરળ નથી. બુદ્ધ કહેતા હતા કે જ્ઞાન ફક્ત ત્યાં સુધી ઉપયોગી છે, જ્યાં સુધી તેને વ્યવહારમાં મૂકવામાં ન આવે. જે ફક્ત જાણે છે પણ કરતો નથી, તે એક દીવા જેવો છે જે પોતે જ બુઝાઈ જાય છે. તે કોઈને પ્રકાશ આપી શકતો નથી. આ જ વાત સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિને લાગુ પડે છે. આજના સમયમાં લાખો લોકો પુસ્તકો વાંચે છે, યુટ્યુબ વિડિયોઝ જુએ છે, પ્રેરક ભાષણો સાંભળે છે. પરંતુ જ્યારે તે જ્ઞાનને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાની વાત આવે છે, ત્યારે મોટા ભાગના લોકો ફક્ત વિચારતા રહે છે. તેઓ તે કરવાની હિંમત એકઠી કરી શકતા નથી. બુદ્ધના ઘણા શિષ્યો હતા જે વર્ષો સુધી ધ્યાન અને સાધનાના સિદ્ધાંતો સાંભળતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ અભ્યાસ શરૂ કર્યો, ત્યારે જ તેમને તે જ્ઞાનનો વાસ્તવિક લાભ મળ્યો. આ સિદ્ધાંત પૈસા કમાવવામાં પણ એટલો જ સાચો છે. તમે ગમે તેટલા પુસ્તકો વાંચ્યા હોય, ગમે તેટલા વ્યવસાયિક વિચારો વિચાર્યા હોય, જો તમે સંપૂર્ણ સમર્પણ અને શિસ્ત સાથે એક પણ કાર્ય શરૂ ન કરો, તો બધું જ્ઞાન ફક્ત શબ્દોનો ઢગલો જ રહેશે. નિયમિત, સ્થિર અને ધીરજવાન પ્રયત્નો કરનારાઓ જ ધનવાન બને છે. બુદ્ધ કહેતા હતા કે જે વ્યક્તિ ટીપું ટીપું પાણી ભરે છે, તેનો ઘડો આખરે ભરાઈ જાય છે. તેવી જ રીતે, જે વ્યક્તિ દરરોજ પોતાના ધ્યેય માટે કંઈક કરે છે, ધીમે ધીમે, તે અંતે સફળતાની ઊંચાઈએ પહોંચે છે. આજના યુવાનો ઘણીવાર બધું એક જ સમયે મેળવવા માંગે છે. ઝડપી પૈસા, ઝડપી ખ્યાતિ, ઝડપી જીવનશૈલી,
પરંતુ તેઓ ભૂલી જાય છે કે દરેક મહાન કાર્યમાં સમય લાગે છે. જે વ્યક્તિ નાના પગલાં ભરવા માંગતો નથી તે ક્યારે મુકામ સુધી પહોંચી શકતો નથી. જો તમે આજથી એક નિયમ બનાવો કે તમે તમારા સ્વપ્ન માટે દરરોજ ફક્ત 1 કલાક ફાળવશો, દરરોજ કંઈક નવું શીખશો અને તેનો અમલ કરશો, તો 1 વર્ષમાં તમે એવા બની શકો છો જેની તમે આજે કલ્પના પણ નથી કરી શકતા. બુદ્ધિ અને ઈચ્છા વચ્ચેનો વાસ્તવિક પુલ ક્રિયા છે. જે તેને પાર કરે છે તે પોતાનું ભાગ્ય બદલી નાખે છે. તો હવે પ્રશ્ન એ નથી કે તમે શું જાણો છો. વાસ્તવિક પ્રશ્ન એ છે કે તમે શું કરી રહ્યા છો. જો જવાબ કંઈ નથી, તો સમજો કે તમારું જ્ઞાન ફક્ત માથા પરનો બોજ છે. પરંતુ જો જવાબ એ છે કે હું દરરોજ થોડું થોડું કરી રહ્યો છું, તો અભિનંદન. તમે બુદ્ધની તે સીડી પર છો જે એક સામાન્ય વ્યક્તિને સમ્રાટ બનાવે છે. હવે ગુપ્ત નંબર 6 રજૂ કરી રહ્યા છીએ. પૈસા કમાવવા એ એક કળા છે પણ તેનું સંચાલન એક વિજ્ઞાન છે. ભગવાન બુદ્ધે આપણને શીખવ્યું કે વાસ્તવિક બુદ્ધિ ફક્ત તેને મેળવવામાં જ નહીં પરંતુ તેને યોગ્ય દિશામાં જાળવી રાખવામાં છે. જેમ કોઈ તપસ્વી તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ જો તે પોતાની શક્તિને સંભાળી શકતો નથી, તો તે જ શક્તિ તેના વિનાશનું કારણ બની જાય છે. સંપત્તિ પણ કંઈક આવી જ છે. જે ફક્ત તેને કમાવવાનું જાણે છે પણ તેને સાચવવાનું નથી જાણતો, તે અંતે તે જ ભૂલનું પુનરાવર્તન કરે છે જે હજારો સફળ લોકોએ કરી છે. આજના સમયમાં આપણે ઘણા એવા લોકો જોઈએ છીએ જે અચાનક ઘણા પૈસા કમાઈ લે છે. લોટરી, રિયલ એસ્ટેટ ડીલ, બિઝનેસ ગ્રોથ કે ઓનલાઈન કમાણી, પરંતુ થોડા વર્ષોમાં તેઓ પાછા ત્યાં જ આવી જાય છે જ્યાંથી તેઓ શરૂઆત કરતા હતા. કારણ કે તેઓએ પૈસા કમાવવાની પદ્ધતિ શીખી હતી પણ પૈસા જાળવવાની સમજ શીખી ન હતી. બુદ્ધ કહેતા હતા કે સંયમ અને વિવેક સાચી સંપત્તિના રક્ષક છે. શ્રીમંત લોકો અને શ્રીમંત રહેનારા લોકો વચ્ચે ઘણો તફાવત છે. શ્રીમંત લોકો તેમના દરેક ખર્ચનું કારણ જાણે છે. તેઓ તેમના પૈસા ત્યાં રોકાણ કરે છે જ્યાં તેમને માનસિક શાંતિ અથવા ભવિષ્યની સુરક્ષા મળે છે. જ્યારે સામાન્ય રીતે જે વ્યક્તિ અચાનક શ્રીમંત બને છે તે દેખાડો કરવાની દોડમાં ફસાઈ જાય છે. મોંઘા કપડાં, લક્ઝરી કાર, નકામી પાર્ટીઓ અને જ્યારે ખર્ચ વિચારસરણીથી આગળ વધે છે, ત્યારે ધીમે ધીમે કમાણી પણ બંધ થવા લાગે છે અને એક દિવસ બધું જ સમાપ્ત થઈ જાય છે. બુદ્ધ આપણને એ પણ શીખવે છે કે ક્ષણિક ખુશી પર વધુ પડતા પૈસા ખર્ચવા મૂર્ખતા છે. સાચો જ્ઞાની વ્યક્તિ તે છે જે દરેક રૂપિયો ખર્ચતા પહેલા પોતાને પૂછે છે, શું આ મારી જરૂરિયાત છે કે મારી નબળાઈ? આ એક પ્રશ્ન તમારી નાણાકીય પરિસ્થિતિને બદલી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા પૈસા ક્યારેય સમાપ્ત ન થાય, તો 3 આદતો કેળવો. દર મહિને એક નિશ્ચિત બચત જેમ કે તપસ્યા, ધ્યાન જેવા બિનજરૂરી ખર્ચાઓ ઓળખવા અને ઘટાડવા, અને જ્ઞાન, કૌશલ્ય અથવા સંપત્તિ જેવા સમય સાથે વધતા ક્ષેત્રમાં રોકાણ કરવું, પૈસા બચાવવા, તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવું અને ખરાબ ટેવો ટાળવી. આ બધું ફક્ત શાણપણથી જ શક્ય છે. આ જ કારણ છે કે બુદ્ધ કહેતા હતા કે સંપત્તિ ફક્ત ત્યાં જ રહે છે જ્યાં શાણપણ હોય છે. રહસ્ય નંબર 7, પૈસા આકર્ષવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શાંતિ અને હેતુ સાથે જોડાયેલું મન છે. ભગવાન બુદ્ધે એકવાર કહ્યું હતું કે મન મુખ્ય વસ્તુ છે. મન બધું જ કરે છે. આ વસ્તુ ફક્ત આધ્યાત્મિક પ્રગતિ માટે જ નહીં પરંતુ સાંસારિક સફળતા માટે પણ લાગુ પડે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો દરેક જગ્યાએ પૈસા કમાય છે? પછી ભલે તેઓ વ્યવસાય કરે, નોકરી કરે કે નવું સ્ટાર્ટઅપ કરે. કારણ કે તેમનું મન હંમેશા હેતુ સાથે શાંત અને સ્થિર રહે છે. અને આ સંપત્તિનું સૌથી ઊંડું રહસ્ય છે. પૈસા ક્યારેય દોડીને આવતા નથી. તેનાથી વિપરીત, જ્યારે તમે તેની પાછળ દોડો છો,
ત્યારે તે વધુ દૂર જાય છે. પરંતુ જ્યારે તમારું મન શાંત, કેન્દ્રિત હોય છે, જ્યારે તમે તમારા લક્ષ્યને સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને કોઈ પણ ખચકાટ વિના તેના તરફ કામ કરી શકો છો, ત્યારે પૈસા તમારી તરફ ખેંચાશે. આ જાદુ નથી, તે બ્રહ્માંડનો નિયમ છે જે બુદ્ધે ધ્યાન અને સાધના દ્વારા શોધી કાઢ્યો હતો. જો તમારા મનમાં હંમેશા ભય, લોભ, સરખામણી અને અધીરાઈ રહેશે, તો ગમે તેટલી મોટી તક હોય, તે તમારા હાથમાંથી સરકી જશે. પરંતુ જ્યારે તમારું મન શાંત હશે અને તમને ખબર હશે કે તમારે પૈસા કેમ જોઈએ છે, જ્યારે તમારું વાયુ સ્પષ્ટ હશે, ત્યારે પૈસા તમને શોધી કાઢશે. આ દુનિયાનું સૌથી આશ્ચર્યજનક સત્ય છે કે પૈસા એવા લોકો પાસે આવે છે જે તેને પકડવા માટે દોડતા નથી પણ પોતાને લાયક બનાવે છે. બુદ્ધ કહે છે કે જો તમે મનની ભટકતી ઊર્જાને નિયંત્રિત કરો છો, તો તે પર્વતને પણ વાળી શકે છે. તેથી પૈસા પહેલા તમારા મનને નિયંત્રિત કરો. ધ્યાન કરો. પોતાને પ્રશ્નો પૂછો. શું હું પૈસાથી ભાગી રહ્યો છું કે હું શાંતિથી તેને આમંત્રણ આપી રહ્યો છું? શું મારું મન ખરેખર કોઈ હેતુ માટે કામ કરી રહ્યું છે કે તે ફક્ત બીજાને જોઈને પ્રેરણા મેળવી રહ્યું છે? જ્યારે આ જવાબ તમારી અંદરથી આવવા લાગે છે, ત્યારે સમજો કે તમારા જીવનમાં સંપત્તિ, સફળતા અને આદરનો દરવાજો ખુલી ગયો છે. અને હવે મિત્રો, વચન મુજબ, બોનસ રહસ્ય: પૈસા હંમેશા તે જગ્યાએ આવે છે જ્યાં તેને આદર મળે છે. જો તમે પૈસાને ફક્ત ખર્ચ કરવાની વસ્તુ માનો છો, તો તે જલ્દી જતો રહેશે. પરંતુ જો તમે દરેક રૂપિયાનો આદર કરવાનું શીખો, તેને યોગ્ય દિશામાં રોકાણ કરો અને જ્યારે તે આવે ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરો, તો પૈસા તમારા જીવનમાં રહેવા લાગશે. આ આંતરિક શિસ્ત છે જે એક સામાન્ય વ્યક્તિને અસાધારણ બનાવે છે. તો મિત્રો, જો તમે આ 7 રહસ્યો અને તે બોનસ પોઇન્ટ્સને કાળજીપૂર્વક સમજી લીધા હોય, તો હવે તમારે પૈસા પાછળ દોડવાની જરૂર નથી. પૈસા જાતે જ તમારી તરફ દોડશે. મિત્રો, આ વિડિયોમાં દર્શાવેલ આ 7 નિયમો ફક્ત સાંભળવા માટે નથી. આ જીવનમાં અમલમાં મૂકવા માટે છે. અને જો તમે આજની આ બાબતોને ખરેખર સમજી ગયા છો, તો હવે તમારી સમૃદ્ધિ ફક્ત સમયની વાત છે. આરામ કરો, તમે તૈયાર છો. મિત્રો, જીવનમાં સફળતા મેળવવા માટે મોટા કાર્યો કે મોટી તકો જરૂરી નથી. તેના બદલે જે જરૂરી છે તે નાના વિચારો અને યોગ્ય દિશામાં લીધેલા પગલાં છે. દરરોજ આપણી પાસે પોતાને સુધારવાની, કંઈક સારું શીખવાની અને આપણી અંદરની શક્તિને ઓળખવાની નવી તક આવે છે. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ જે વ્યક્તિ હાર માનતો નથી તે જ વાસ્તવિક વિજેતા છે. તમારા ધ્યેયમાં વિશ્વાસ રાખો. સખત મહેનત કરતા રહો અને ક્યારે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિને નક્કી ન થવા દો કે તમે શું કરી શકો છો. યાદ રાખો કે આજે તમારો એક નાનો પ્રયાસ પણ તમારા આવતીકાલને બદલી શકે છે. ઉઠો, જાગો અને તમારા સપનાઓને સાકાર કરવા તરફ આગળ વધો કારણ કે તમે કરી શકો છો. આવા વધુ વિડિયોઝ માટે કૃપા કરીને લાઇક કરો, શેર કરો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.